કપડવંજ તાલુકાના લાલમાંડવા ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા ગ્રામજનોને અસર થઈ હોવાની ઘટના સામે આવી રહી છે। લાલમાંડવા ગામની જોકે પોલ્ટ્રી ફાર્મમાં ફાર્મસીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા ગામના 15થી વધુ રહીશોને અસર થઈ હતી। 3 મહિલાઓને સારવાર અર્થે 108 મારફતે કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જંતુનાશક દવાના છંટકાવને કારણે ગ્રામજનોએ આંખમાં બળતરા, ગળામાં બળતરા તેમજ ચક્કર આવવા જેવી તકલીફ સર્જાઈ હતી। હાલ દાખલ કરવામાં આવેલ 3 મહિલાની સ્થિતિ સુધારા પર હોવાનું સામે આવી રહ્યું છે। જેવી દવા મારી તો અમે એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા, તો અમે જમવાનું બનાવતે બેહોશ થઈ ગયા, ગભરામણ થઈ ગઈ, ગળામાં બળતા બળી ગઈ, આંખો બળી ગઈ અને બીપી હાઈ થઈ ગયું મારું। તો 108માં અમે ધનુષમાં પછી અમને લાવવામાં આવ્યા। ગોસિયા પોલ્ટ્રી ફાર્મ નામ છે એમનું, પોલ્ટ્રી ફાર્મનું, અને ત્યાં આજ સાંજે 6 વાગે એમને કંઈક ઝેરી દવાવાળું કંઈક સ્પ્રે માર્યો હશે એમના પોલ્ટ્રી ફાર્મમાં, જેથી અમારે આંખોમાં બળતરા બળવા માંડ્યા। અને પછી ઓચિંતાના જ મારા મમ્મી, મારા 2 કાકી, મારા મોટા બાપા અને બધા લથડીને પડી ગયા અને એ લોકોના હાઈ બીપી થઈ ગયા, જેથી અમે 108 બોલાવી અને તાત્કાલિક ઇમરજન્સીમાં અમે ધનુષ હોસ્પિટલ કપડવંજમાં આવ્યા। 9:15 વાગે 108 મારફતે મારા ત્યાં 3 દર્દીઓ લાલમાંડવાથી લાવવામાં આવ્યા હતા। 3 મહિલાઓ, અંદાજે ઉંમર 50થી 60 વચ્ચે। એમની એક ફરિયાદ એ હતી જ્યારે આવ્યા ત્યારે કે ગામમાં, અને એમને ડોક્યુમેન્ટ પણ બતાવ્યું, એક દવા ફોર્માલ્ડીહાઇડ જેનું નામ છે, જેને જંતુનાશક તરીકે, એરોઝોલ તરીકે પણ વાપરવામાં આવે છે ઘણી જગ્યાએ। એ દવા કોઈ પોલ્ટ્રી ફાર્મમાં ગામમાં વપરાશ થયેલ અને ત્યાંથી ઇન્હેલેશન એટલે કે શ્વાસના માધ્યમથી, હવાના મારફતે તેનો ફેલાવો થયો અને એ શ્વાસ મારફતે એ દવાની અસર આ 3 બહેનોને જણાયેલ છે અને એમને હાલ જે તકલીફ હતી મારા ત્યાં, એ શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતી ભારે લાગવી, માથું દુખવું, અને એક્ઝામિન કરતાં જણાયું કે દરેક બહેનોનો ઓક્સિજન તો નોર્મલ હતો પણ બીપીમાં થોડો વધારો થયેલ જણાય છે। હાલ 3 દર્દીઓ એકદમ સ્ટેબલ છે। રૂટીન રિપોર્ટ અને એસેસ કરતાં જણાયેલ છે કે સામાન્ય, કંઈ વધારે સ્પેસિફિક કંઈ જણાતું નથી રિપોર્ટમાં પણ। તેને જેવી દવા મારી તો અમે એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા, તો અમે જમવાનું બનાવતે બેહોશ થઈ ગયા, ગભરામણ થઈ ગઈ, ગળામાં બળતા બળી ગઈ, આંખો બળી ગઈ અને બીપી હાઈ થઈ ગયું મારું।